हमारे बीबी आयशा माँ सिद्दीक रजा सोन के बारे में बोला है, हमारे बीबियों के बारे में बोला है, हमारे आका के बारे में बोला है। हम उसको कभी माफ नहीं करेंगे और उसको जेल में डाला जाए। हमारे इंसाफ हमारा ये है कि हम लेडीज चाहती है कि उसको गिरफ्तार किया जाए। हम उसको नाजिया खान कहना भी नहीं चाहते, उसको सिर्फ नाजिया कहना चाहते। बीजेपी माइनोरिटीनी कार्यकर्ता नाजिया इलाही द्वारा मोहम्मद पैगंबर विरुद्ध अभद्र टिप्पणी करवा बदल मुस्लिम समाजनी लोकोनी लागणीओ दुभाता તમામ મુસ્લિમ સમાજની બહેનો દ્વારા આજે સુરત કલેક્ટરને આવેદન આપીને ફરિયાદ કરવાની માંગ। નાજિયા ઇલાહી દ્વારા મુસ્લિમ સમાજના પેગમ્બર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ રસૂલે વસલ્લમ વિશે કરવામાં આવેલ અત્યંત અભદ્ર, અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણીઓના કારણે સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે। આવા નિવેદનો સામાજિક સૌહાર્દ, ધાર્મિક શાંતિ અને કાયદો વ્યવસ્થાને અસર પહોંચાડે તેવી સંભાવના છે। ભારતના બંધારણ દ્વારા દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન અને સન્માન કરવાનો અધિકાર છે। કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ ધર્મગુરુ અથવા પૂજની વ્યક્તિ અંગે અપમાનજનક નિવેદનો કરવું કાયદેસર રીતે ગંભીર બાબત છે અને તેનો વિરોધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી થવી આવશ્યક છે। આથી આજે સુરતની મુસ્લિમ સમાજની તમામ બહેનો દ્વારા નાજિયા ઇલાહી વિરુદ્ધ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરીને યોગ્ય ગુનો દાખલ કરવા માટે સુરત કલેક્ટરને આવેદન આપીને કાયદાકીય કાર્યવાહી કરવા માટે કહ્યું। સાથે ભવિષ્યમાં આવા પ્રકારની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે પણ કડક પગલાં લેવામાં આવે। આ મુદ્દે આજે કલેક્ટરને આવેદનપત્રો તમામ બહેનો દ્વારા આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે બહેનો દ્વારા સમાજની એકતા, કાયદાના શાસન અને ધાર્મિક સન્માનની ભાવનાને મજબૂત બનાવવા માટે ફરિયાદ વહેલી તકે નોંધવા કહ્યું। મોહમ્મદ પેગંબર અને બીબી આયશા ઉપર અભદ્ર ટિપ્પણી કરવા બદલ આજે ઉગ્ર થઈને મુસ્લિમ સમાજની 500 જેટલી બહેનોએ આવેદન દેવા ઉમટી પડી અને નાજિયા ઇલાહીના ફોટા ઉપર ચપ્પલ મારીને જલ્દી ફરિયાદ દાખલ કરવા માટે નારા લગાવ્યા। બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। जो हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के विरुद्ध में नाजिया खान, इलाही तो नहीं बोलूंगी, उसने जो गलत गुस्ताखी की है हमारे नबी के शान में, उसी को लेकर आज महिलाएं, जो मुस्लिम समाज की पूरी महिलाएं आज एकजुट होकर आवेदन पत्र देना है ताकि नाजिया खान के विरुद्ध में सख्त से सख्त कार्रवाई की जाए और उस पर हर पुलिस स्टेशन के अंदर एक FIR की जाए ताकि कोई आने वाले कल में हमारी नबी की शान में गुस्ताखी ना करे और करने से पहले 10 बार सोचे। मारू नाम साहिल लाकड़ावाला है, હું સુરતથી છું। નાજિયા ઇલાહી ખાન જે બાઈ છે તેમે અમારા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે અમારા પેગંબર ને અમે એમના ઉમ્મતી જે અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ દુઃખદ વાત છે। તહેવારોનો માહોલ ચાલુ છે અને આ તહેવારોના માહોલમાં જે આ લોકો આવી રીતના કૃત્યો કરે છે એ खूब ज शरमजनक बात है। देशनी हित में आ सरकार जे भाजप सरकार है एना अंदर लघुमती मोर्चा में आ नेता है तो आमना ऊपर शू FIR नहीं थशे के शू आमना ऊपर एक्शन नहीं लेशे, एना माटे हमें कलेक्टर ऑफिस खाते आवेदन पत्र आपवा माटे आव्या छे अने हमेशा मुस्लिम समाज वती ए मांगनी करीए छे के FIR दर्ज करवामां आवे, योग्य कार्यवाही करवामां आवे एवी आशा राखुं छुं। जय हिंद।